જિગીશા પટેલ પર થયેલા હુમલા પહેલાનો વિડીયો સામે આવતા હવે સમગ્ર મામલે નવી દિશામાં ચર્ચા શરૂ થઈ છે। વિડીયોમાં દેખાતી મહિલાઓ પોતે સ્થાનિક ન હોવાનો દાવો કરતી નજરે પડે છે। સાથે જ પાલિકાના કોર્પોરેટરને ફોન કર્યા બાદ મહિલાઓ સ્થળ પર આવી હોવાનો આક્ષેપ કરવામાં આવતા ગોંડલનું રાજકારણ ફરી ગરમાયું છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજકોટના ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર થયેલા હુમલાનો મામલો હવે નવા વળાંક પર છે। ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં હુમલા પહેલા જિગીશા પટેલ અને કેટલીક મહિલાઓ વચ્ચે વાતચીત થતી જોવા મળે છે। વિડીયોમાં મહિલાઓ પોતે બહારથી આવ્યા હોવાનું કહેતી હોવાનું જણાવાઈ રહ્યું છે। જિગીશા પટેલ અને તેમના સમર્થકોનો આક્ષેપ છે કે સ્થાનિક પ્રશ્નોને લઈને પાલિકાના કોર્પોરેટરને ફોન કર્યા બાદ થોડા સમયમાં મહિલાઓ આવી અને બાદમાં હુમલો થયો। આ મામલે ભાજપના કોર્પોરેટર પર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સાંભળો આ મામલે આમ આદમી પાર્ટીના આગેવાનો શું કહી રહ્યા છે। આજરોજ ગોંડલ શહેર વોર્ડ નંબર 3માં ભગવતપરા ખાતે આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા સેક્રેટરી જિગીશાબેન પર આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। એ સમગ્ર પ્રકરણ જોતા કંઈક એવું લાગી રહ્યું છે કે આ ભાજપ દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોય, કેમ કે સ્થાનિક લોકોએ એક બે જણાએ એવું જિગીશાબેનને જાણ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં આ પ્રકારના પ્રશ્નો છે। એ બાબતે ત્યાં વિસ્તારમાં જિગીશાબેન જતા તરત જ એક અલગ પ્રકારનો માહોલ બનાવી દીધો અને જિગીશાબેન પર એક ચકચારી હુમલો કરી અને આમ આદમી પાર્ટીનું અત્યારે જે ગોંડલ તાલુકા અને શહેરની અંદર જે વર્ચસ્વ વધી રહ્યું છે એને ક્યાંક ડામવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। હુમલો પૂર્વ આયોજનબદ્ધ હતો કે તાત્કાલિક ઉશ્કેરાટનું પરિણામ તે અંગે તપાસ ચાલી રહી છે। બીજી તરફ રાજકીય આરોપો પ્રત્યારોપના વચ્ચે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ છે। હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું બહાર આવે છે। શું કોર્પોરેટર સામે લગાવેલા આક્ષેપો સાબિત થશે? શું આ હુમલો કોઈ રાજકીય રણનીતિનો ભાગ હતો કે વ્યક્તિગત વિવાદ? આ તમામ પ્રશ્નોના જવાબ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિસ્તૃત અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।